તો વડોદરામાં વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા માટે નીકળી પડ્યા છે। ડીજેના તાલ સાથે રેલી કાઢીને ઉમેદવારી નોંધાવવા ઉમેદવારો પહોંચ્યા અને બૂથ પ્રમુખ દામજી પ્રજાપતિ ઉમેદવારી નોંધાવશે। પોતાના ટેકેદારો પોતાના સમર્થકો સાથે ત્યાં ડીજેના તાલ સાથે તેઓ રેલી કાઢી ત્યાં પહોંચ્યા અને ભાણજી પટેલ અને વર્ષા વ્યાસને સતત બીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે। યુવા શિક્ષક ધ્રુવિતા બ્રહ્મભટ્ટને પણ ટિકિટ આપવામાં આવી છે। તો ચારેય ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા નીકળ્યા। વડોદરા મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જાહેર થયા છે। વોર્ડ 1ના જે વોર્ડ 2ના ઉમેદવારો છે અત્યારે ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે। 2 ઉમેદવારો નવા જાહેર કર્યા છે, 2 ઉમેદવારો જૂના છે ને એમને લઈને અત્યારે પાર્ટીના કાર્યકર્તાઓ છે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ઉમેદવારી કરવા માટે જઈ રહ્યા છે। ભાણજીભાઈ પટેલ એમની ફરીવાર જે ટિકિટ મળી છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરું કે શું કહી રહ્યા છે ભાણજીભાઈ શું કહો છો? ફરીવાર પાર્ટીએ આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે, કેવી રીતે અન્ય નવા 2 ઉમેદવારો સાથે લઈને આગળ વધશો? આ જે ભારતીય જનતા પાર્ટી બહોળી મંડળ, અમારા વડોદરા મહાનગરના શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીજી, અમારા ધારાસભ્ય રાવપુરાના બાળુભાઈ શુક્લજી, અમારા ધારાસભ્ય શાહજી ગંદા કેવુભાઈ રોકડિયાજી તથા સર્વે મહાનુભાવોએ જે અમારા ઉપર વિશ્વાસ મૂકી એને મને બીજી વાર ટિકિટ આપી છે। તો એક સિનિયર તરીકે મારી ફરજનો ભાગ છે કે મારા જે 3 કાઉન્સિલો સાથે મારા સાથે બનવા છે એમને હું સાથે રાખી અને વિકાસના કામની અંદર પ્રગતિ કરાવીશ। 3 કાઉન્સિલરોને સાથે રાખી અને કામ કરશે। નવા ઉમેદવાર છે, 2 નવા ઉમેદવારો છે। વર્ષાબેન શું કહો છો? ફરીવાર પાર્ટી આપના ઉપર વિશ્વાસ મૂક્યો છે, 2 નવા ઉમેદવારો છે, કેવી રીતે આગળ? ખરેખર પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યું છે કે મને ફરીથી વિશ્વાસ રાખીને બીજી ટીમ આપી રહી છે। એમાં હું નેતૃત્વનો ખૂબ આભાર વ્યક્ત કરી રહી છું, પ્રદેશનો, સાથે સાથે વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ શ્રી ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીજીનો હું આભાર વ્યક્ત કરી રહી છું। સાથે વોર્ડ નંબર 2ના અમારા સૌ કાર્યકર્તાઓએ ફરીથી વિશ્વાસ મૂકીને આજે મને જે પ્રેમ અને લાગણી આપી રહ્યા છે એનો પણ હું આભાર વ્યક્ત કરી રહી છું। અને 2 નવા ઉમેદવારો ઓબીસી કેટેગરીના આવ્યા છે અને 2 હું અને ભાણજીભાઈ બંને એક પૂર્વ કોર્પોરેટર છે। તો જે જૂની રણનીતિ કે બસ વિકાસના પ્રાધાન્યને કામ આપીને જે વોર્ડમાં પડતી મુશ્કેલીઓ હોય એને ધ્યાનમાં રાખીને અધૂરા કામ પૂરા કરવા અને નવાને પ્રોજેક્ટ કરવા। બેન, પ્રથમ વખત પસંદગી થઈ છે, શું પ્રાયોરિટી હશે વિસ્તારની અંદર? લોકોની આશા અપેક્ષાઓ કેવી રીતે પૂરી કરશે? પહેલા સૌ પ્રથમ તો હું શ્રી નરેન્દ્રભાઈ, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ધન્યવાદ કહીશ કે એમને 33% મહિલાઓને પહેલી વાર પ્રોત્સાહન આપ્યું છે। અને બીજું તો હું જનતાને ખૂબ સપોર્ટ કરીશ। એમની જે પણ મુશ્કેલી હશે હું વહેલી તકે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ। પ્રાયોરિટી શું હશે આપને? પ્રાયોરિટી બસ મારું કામ પ્રાયોરિટી હશે, એના ઉપર કામ કરશે। સાહેબ, પાર્ટીએ પસંદગી કરી છે, કયા પ્રકારે આગળ વધશો હવે જયારે ચૂંટણી લડવા જઈ રહ્યા? પહેલા તો ચૂંટણી ઇલેક્શન અમે લડી અને જીતીને બતાવશું, બરોબર? પછી જે કાંઈ પાર્ટી દ્વારા અને જે પબ્લિક દ્વારા જે કાંઈ કામ બતાવવામાં આવે એ અમે દિલ ખોલીને કામ કરશું, દોડીને। ગઈ વખતે પ્રજાપતિ સમાજમાં નારાજગી હતી, આ વખતે કેવી રીતે સમાજ સાથે રહેશે? કારણ કે સામે પણ પ્રજાપતિ સમાજમાં આફેર સમાજ ખુશ છે, આખો સમાજ અમારી સાથે છે। આફેર પ્રજાપતિની ટિકિટ બી મળી છે એટલે સમાજ કેમ ન ખુશ હોય? આખી પેનલને ગયા વર્ષ કરતા વધારે વોટ મળશે 100%। ઓકે, આ ઉમેદવારો છે વોર્ડ 2માંથી અત્યારે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે। આશા અને વિશ્વાસ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સામાજિક સમીકરણ બેસાડી અને આ ઉમેદવારો આપ્યા છે એ ઉમેદવારો ભવ્ય વિજય થશે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।